ઓકે, વેલકમ બેક. આજે થર્ડ લેક્ચર છે. આજે આપણે જોઈશું એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના એન્ટ્રોપી, સેકન્ડ લો અને રિલેટેડ કન્સેપ્ટ્સ વિશે. આ પહેલા આપણે ડિસ્કસ કર્યું છે ફંડામેન્ટલ્સ, એ ઉપરાંત આપણે ડિસ્કસ કર્યું છે ફર્સ્ટ લો, બરાબર, અને એના રિલેટેડ કન્સેપ્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. એ ઉપરાંત એક્ઝામ્પલ્સ ને બધું જોયું. હવે આપણે આજના લેક્ચરમાં જોઈશું સેકન્ડ લો વિશે અને એન્ટ્રોપી વિશે. શું છે એન્ટ્રોપી, બેઝિક શું હોય છે એનું, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન શું હોય છે, બરાબર. સેકન્ડ લો જે છે, કેમ જરૂર પડી સેકન્ડ લોની, બરાબર, વાય, ઓકે, કેવી રીતે એને આપણે ડિફાઇન કરીએ છીએ ક્લોસિયસ, બરાબર, કેલ્વિન પ્લાન્ક ક્લોસિયસ સ્ટેટમેન્ટથી, શું છે બંનેનું ડિફરન્સ, બરાબર. રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય, ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય, કાર્નોટ સાયકલના બેઝિક્સ વિશે આપણે જોઈશું. એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ કોને કહેવાય એ જોઈશું, અને બેઝિક એન્ટ્રોપીનો આપણે ખ્યાલ મેળવીશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. સૌ પ્રથમ તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એની જરૂર કેમ પડી, તો ફર્સ્ટ લો જે છે એ આપણે જોયું કે તમને ઇન્ટરનલ એનર્જી, વર્ક, બરાબર, અને હીટ એ ત્રણેયનું રિલેશન આપે છે, બરાબર. પરંતુ એ ક્વોન્ટિટેટિવ મેથડ છે કે જેમાં જસ્ટ આપણે એની વેલ્યુ જોઈ શકીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણું ઇક્વેશન હતું Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, બરાબર. આ કેસમાં આપણે શું જોયું કે ક્વોન્ટિટેટિવ મેથડ બતાવે છે કે આ ત્રણેયનું રિલેશન શું હશે. પરંતુ એ મેથડ પ્રમાણે જોઈએ તો કોઈ એક્ઝામ્પલ લઈએ, જેમ કે કોઈ ગરમ પદાર્થ છે, બરાબર, અથવા કોઈ ઠંડો પદાર્થ છે, એમાં એ આપણને ખબર પડશે કે એની ડેલ્ટા યુ ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ શું થશે, બરાબર, એમાં વર્ક અથવા હીટ જે છે એનું ટ્રાન્સફર શું થશે. પરંતુ આપણે એ નથી જાણી શકતા કે એકચ્યુઅલમાં પ્રોસેસ પોસિબલ છે કે કેમ, બરાબર. જસ્ટ આપણે એનું ક્વોન્ટિટેટિવ, બરાબર, એની જે જથ્થો છે, માત્રા છે, એ જાણી શકીએ છીએ. એની ક્વોલિટેટિવ મેથડ નથી જાણી શકતા. ક્વોલિટેટિવ મતલબ કે એ પ્રોસેસ પોસિબલ છે કે કેમ, બરાબર. તો એની લિમિટેશન હતી ફર્સ્ટ લોની, બરાબર, કે આપણને એ ખ્યાલ આવે છે કે એનર્જી જે છે એનું કન્ઝર્વેશન થાય છે, ઉર્જા જે છે એનું સંચય થાય છે, બરાબર, પરંતુ એની ડાયરેક્શન ખ્યાલ આવતી નથી, બરાબર. એના માટે સેકન્ડ લો જે છે એ આપણને ક્વોલિટેટિવ એનું સોલ્યુશન આપે છે, જેમાં આપણને એ ખ્યાલ આવે છે કે પ્રોસેસ એકચ્યુઅલીમાં પોસિબલ છે કે નહીં. તો અલગ અલગ વૈજ્ઞાનિકો અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે અને એના અંતે એવું જાણવા મળ્યું કે એનર્જીના કંઈક પોતાના ગુણધર્મો હોય છે, બરાબર, અને એ ગુણધર્મોના આધારે એનર્જી જે છે એ એક્ટ કરે છે, રિએક્ટ કરે છે. કેવી રીતે થાય છે, તો એના માટે આપણે બે સ્ટેટમેન્ટ છે, બે અલગ અલગ જે છે થિયરી જે છે એના વિશે પ્રચલિત છે. એનું પહેલું સ્ટેટમેન્ટ એવું છે કે કોઈ પણ બોડી લઈએ આપણે, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એવું કહે છે કે કોઈ પણ તમે સિસ્ટમ લો, કોઈ પણ હીટ એન્જિન લો, કોઈ પણ એરેન્જમેન્ટ લો, એમાં તમે કોઈ એક સોર્સ જે છે એના આધારે તમે 100% એનર્જી જે છે એનું કન્વર્ઝન કરી અને વર્ક પ્રોડ્યુસ કરી શકો નહીં. ધેર વિલ ઓલવેઝ બી સમ હીટ ડિસિપેશન, બરાબર, ઉર્જા જે છે એનો વ્યય થશે. ઓકે, જેમ આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે એનર્જી ક્યારે 100% હોઈ શકે, એફિશિયન્સી ક્યારે 100% હોઈ શકે નહીં. ઓકે, તો કેમ એવું? કારણ કે ક્લોસિયસ એ અલગ અલગ ક્લોસિયસ પ્લાન્કના સ્ટેટમેન્ટ પ્રમાણે અલગ અલગ સ્ટડી છે, અને એમાં એવું જાણવા મળ્યું કે કોઈ પણ સિસ્ટમ છે એ કોઈ એક જે છે ટેમ્પરેચર સોર્સ ઉપર આધારિત ના રહી શકે, બરાબર. ક્યાંકથી એનર્જી મળશે, ક્યાંક એનર્જી એમાંથી વર્ક પ્રોડ્યુસ થશે અને પછી કેટલીક એનર્જી જે છે એ ડિસિપેટ થશે, બરાબર. તો સ્ટેટમેન્ટ એનું છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્રોડ્યુસ નેટવર્ક, બરાબર, કોઈ સાયકલમાં નેટવર્ક, બરાબર, પ્રોડ્યુસ કરવું વિધાઉટ એક્સચેન્જિંગ હીટ
બરાબર, બીજા રિઝર્વોયર સાથે હીટ એક્સચેન્જ કર્યા વગર એ પોસિબલ થશે નહીં. એટલે એનો મતલબ કે આપણે કોઈ એક સિસ્ટમ લઈએ, બરાબર, ફોર એક્ઝામ્પલ આ હીટ એન્જિન છે, બરાબર, બેઝિક કોઈ એક ટેમ્પરેચર સોર્સ છે, બરાબર, ત્યાંથી Q1 એનર્જી લે છે અને એ Q1 એનર્જી માંથી કંઈક વર્ક પ્રોડ્યુસ થાય, બરાબર, અને રિમેનિંગ જે હીટ છે, કેટલીક હીટ એ T2 ટેમ્પરેચરના કોઈ સિંક હોય, બરાબર, એમાં હીટ ડિસિપેટ થાય છે. આ છે સોર્સ આપણે. ઓકે, સો અહીંયા કહેવાનો મતલબ શું થાય છે કે એનર્જીનો મતલબ શું થાય, એફિશિયન્સીનો મતલબ શું થાય છે, આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. ઓકે, હવે અહીંયા આઉટપુટ શું છે, નેટ આઉટપુટ W છે, બરાબર, કંઈક બીજું વર્ક થયું હશે એમાંથી આપણે એને સબસ્ટ્રેક્શન એડિશન કરીએ તો નેટ આઉટપુટ આપણું W મળ્યું, જે અહીંયા જોઈ શકીએ છીએ આપણે. અને ઇનપુટ કેટલું થશે આ કેસમાં, તો Q1 થશે. ઓકે, પણ અહીંયા આપણે જોઈએ ક્લોસિયસ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એવું કહે છે કે અહીંયા Q2 જો 0 હોય, બરાબર, એવું કીધું કે અહીંયા કોઈ હીટ સિંક નથી અથવા એનો એનર્જીનો જે છે વ્યય થતો નથી. તો એનો મતલબ શું થયો કે જેટલું Q1 છે એટલું જ W થશે. એ વેલ્યુ આમાં મૂકીએ આપણે તો Q1 ડિવાઈડ બાય Q1 એનો મતલબ 1 થયું, બરાબર. એટલે એનો મતલબ શું થયો, એફિશિયન્સી 1 છે, એનો મતલબ કે એની 100% એફિશિયન્સી થાય, પણ એવું પોસિબલ છે નહીં. ઓકે, ચલો સ્ટેટમેન્ટ ફરીથી જોઈએ. ઓકે, કે કોઈ એક હીટ સોર્સ ઉપરથી જે છે નેટ આઉટપુટ તો આપણને મળે નહીં, એટલે કોઈ એન્જિન જે છે 100% એફિશિયન્ટ હોય નહીં. એ કોણ કહે છે, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ કહે છે. ઓકે, એટલે ફર્સ્ટ લો જે હતું એની લિમિટેશન એવી હતી કે આપણને એવું નથી જણાવતા કે આ Q1 જે છે આ Q2 કોઈ એક હીટ સોર્સ ઉપર જ ખાલી કામ થાય, કોઈ એનર્જી જે છે એનો વેસ્ટ થશે નહીં અને 100% હીટ જે છે એનું કન્વર્ઝન વર્કમાં થશે, બરાબર. આ ઉપરથી એક બીજા બે સ્ટેટમેન્ટ છે કે હીટ અને વર્ક એ બંને એનર્જીના ફોર્મ તો આપણે ગણ્યા, બરાબર, ફર્સ્ટ લો થી. પણ હીટ જે છે એ લો ગ્રેડ એનર્જી છે, બરાબર, અને વર્ક જે છે એ હાઈ ગ્રેડ એનર્જી છે. શું ફરક છે, આ MCQ માં પૂછાય છે. લો ગ્રેડ એનર્જી એટલે એવી એનર્જી કે જેનું 100% કન્વર્ઝન હીટ જે છે એ 100% વર્કમાં કન્વર્ટ થઈ શકે નહીં, એને કહેવાય લો ગ્રેડ એનર્જી. અને હાઈ ગ્રેડ એનર્જીનો મતલબ શું થાય, વર્ક હાઈ ગ્રેડ એનર્જી છે, એનો મતલબ કે વર્ક જે છે 100% હીટમાં કન્વર્ટ થઈ શકે છે, બરાબર. આ MCQ હોય છે. એટલે એનો મતલબ કેવું, એનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે સમજીએ કેવી રીતે. ફોર એક્ઝામ્પલ તમે આપણે શિયાળામાં આપણા હાથ રબ કરીએ, બરાબર, અને એની જે ગરમી જે છે એ આપણે આપણા ફેસ ઉપર એપ્લાય કરીએ. ફોર એક્ઝામ્પલ અમે કંઈક વર્ક કર્યું, હવે અહીંયા તમે જુઓ કે એ જે હીટ પ્રોડ્યુસ થઈ છે, તો તમે જેટલું વર્ક કર્યું એમાંથી કંઈ પ્રોડક્ટિવ એનર્જી કન્વર્ઝન જે છે એ બીજું મળતું નથી, પણ હીટ મળી શકે છે 100%, બરાબર. તો એનો મતલબ થયો કે હીટ જે છે, બરાબર, વર્ક જે છે એ 100% હીટમાં કન્વર્ટ થઈ શકે છે, એટલે હાઈ ગ્રેડ એનર્જી છે. જ્યારે હીટ જે છે, બરાબર, એનું ફોર એક્ઝામ્પલ આ રૂમમાં પણ હીટ છે અત્યારે, બરાબર, અને અહીંયા રૂમનું ટેમ્પરેચર કંઈક હશે, એટમોસ્ફેરિક ટેમ્પરેચર કંઈક હશે, અને આપણે સિસ્ટમ લઈએ, બહાર સરાઉન્ડિંગ અલગ ટેમ્પરેચર હશે, પણ આમાંથી કોઈ નેટ વર્ક પ્રોડ્યુસ થતું નથી. ઓકે, બરાબર. તો હીટ જે છે એ આ એક્ઝામ્પલથી આપણે યાદ રાખીશું, લો ગ્રેડ એનર્જી છે અને વર્ક હાઈ ગ્રેડ એનર્જી છે. ઓકે, આ તો સ્ટેટમેન્ટ નંબર 1 કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. સેકન્ડ જે આપણો લો છે થર્મોડાયનેમિક પ્રિન્સિપલ. હવે આપણે જોઈએ ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું છે. હવે ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે સિમિલર જ છે, પણ કહેવાની રીત અલગ છે, બરાબર. કેવી રીતે, ફોર એક્ઝામ્પલ કોઈ એક એવું ડિવાઇસ લઈએ, આપણને ખ્યાલ છે કે એન્જિન શું કરે છે, અહીંયા આપણે જ્યાં જોયું હીટ એન્જિન છે આપણી પાસે, બરાબર. હીટ એન્જિન શું છે, એન્જિન હંમેશા આપણે હીટ આપીએ તો એ આપણા માટે વર્ક પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો એ શેના માટે હોય છે, વર્ક આઉટપુટ માટે. એ હંમેશા આપણે યાદ રાખીશું. હવે રિવર્સ એનો કેસ લઈએ, રિવર્સ હીટ એન્જિન. ઓકે, રિવર્સ હીટ એન્જિનમાં શું થાય, એનો બેઝિક એક કન્સેપ્ટ પહેલા તમને હું
સમજાવી દઉં. જસ્ટ લેટ મી સિલેક્ટ વન સ્લાઇડ. ઓકે, તો આપણે વાત કરી કે હીટ એન્જિન જે છે એ શું કરશે? એક એનર્જી સોર્સ છે, ત્યાંથી એનર્જી લેશે. એક એનર્જીનો સિંક છે, બરાબર. અહીંયા T1 ઇઝ ગ્રેટર દેન T2. કેમ? કારણ કે સોર્સ હંમેશા સિંક કરતા વધારે હોય. અને એન્જિન જે છે ડબલ્યુ વર્ક નેટ પ્રોડ્યુસ કરશે. એનો રિવર્સ લઈ લઈએ આપણે, બરાબર. હાયર ટેમ્પરેચર T1, આ થઈ ગયું રિવર્સ હીટ એન્જિન અથવા એને હીટ પંપ કહી દઈએ આપણે, બરાબર. આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા કે પંપ શું કરશે, આપણે એને વર્ક એની પર કરીશું અને એ આપણા માટે ડિઝાયર્ડ જે છે એક્ટિવિટી કરશે, બરાબર. બે રીતની એક્ટિવિટી હોય છે હીટ પંપ, બરાબર. એક જે છે, ઓકે, તમને પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ પહેલા સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. હીટ એન્જિન જે છે એની ઓપોઝિટ વસ્તુ કરીએ, રિવર્સ હીટ એન્જિન થાય, બરાબર. તો રિવર્સ હીટ એન્જિનના બે કેસ છે, એક છે હીટ પંપ અને એક છે રેફ્રિજરેટર, બરાબર. ઓકે, હીટ પંપ એના માટે છે, તો આપણા ત્યાં એટલું યુઝ થતું નથી. જ્યાં ઠંડા પ્રદેશ હોય છે ત્યાં આઉટસાઇડ ટેમ્પરેચર જ્યારે માઇનસમાં જતું રહે, 20-30, બરાબર, -10, -5, તો જે એટમોસ્ફિયર, જે એમની ઇનસાઇડ ટેમ્પરેચર છે બિલ્ડિંગનું, એને એક કમ્ફર્ટેબલ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શું કરવામાં આવે છે? એ સ્પેસને કોન્સ્ટન્ટ હીટ કરવામાં આવે. તો એના માટે આપણે હીટ પંપ યુઝ કરીએ છીએ, બરાબર. પછી હોય છે રેફ્રિજરેટર, જે આપણે સૌ યુઝ કરીએ છીએ, બરાબર. એટમોસ્ફેરિક ટેમ્પરેચર જે છે વધારે હોય અને એ કન્ફાઇન્ડ સ્પેસ છે, બરાબર, ક્લોઝ સ્પેસ, એને ઠંડા ટેમ્પરેચરે રાખવા માટે આપણે રેફ્રિજરેટર યુઝ કરીએ છીએ. જેમાં આઉટસાઇડ ટેમ્પરેચર શું હોય છે? વધારે હોય છે. ઓકે, આઉટસાઇડ ટેમ્પરેચર વધારે હોય છે, ઇનસાઇડ ટેમ્પરેચર ઓછું હોય છે, -8 ડિગ્રી, -10 ડિગ્રી, -5 ડિગ્રી, સમથિંગ લાઈક દેટ. ઓકે, તો આ બે કેસ છે રિવર્સ હીટ એન્જિન. ઓકે, હવે એનાથી આપણે શું સમજવાનું છે એ જોઈ લઈએ. હીટ એન્જિનની વાત કરીએ આપણે. ઓકે, હવે રિવર્સ હીટ એન્જિનમાં શું થાય કે અહીંયા T1 ઇઝ ગ્રેટર દેન T2, બરાબર. હીટ પંપમાં આપણે કંઈક વર્ક કરીશું, કારણ કે આપણે જોયું કે રેફ્રિજરેટર કે એસી હોય એમાં ઇલેક્ટ્રિસિટી આપણે સપ્લાય કરવી પડે છે. એમાંથી કમ્પ્રેસર જે છે એનું વર્ક થાય છે, કમ્પ્રેસર ઉપર વર્ક થશે અને કમ્પ્રેસર જે છે એ એક ટેમ્પરેચર સિંકમાંથી હીટ એક્સટ્રેક્ટ કરશે અને હાયર ટેમ્પરેચર જે છે, બરાબર, એના ઉપર હીટ ટ્રાન્સફર કરશે. એટલે અહીંયા વર્ક આપણે નેટ કર્યું ડબલ્યુ, અહીંથી ફોર એક્ઝામ્પલ Q2 નામ આપીએ, અહીંયા આપીએ Q1. ઓકે, હવે બે કેસ છે, હીટ પંપ અને રેફ્રિજરેટર. હીટ પંપમાં આપણી ડિઝાયર હીટ કઈ છે? હીટ આપણે જોયું કે આ ધારો કે રૂમ લઈ લઈએ હીટ પંપ માટે અને આ એટમોસ્ફિયર લઈ લઈએ, બરાબર. એટમોસ્ફિયરમાંથી ગરમી જે છે એક્સટ્રેક્ટ થશે અને આપણા રૂમમાં, બરાબર, ડિઝાયર ટેમ્પરેચર રાખવા માટે, બરાબર, એને Q1 આપણા રૂમમાં એ આપશે. તો હીટ પંપમાં ડિઝાયર એક્ટિવિટી કઈ થઈ? રૂમને ગરમ રાખવાની, એટલે સોર્સને ગરમ રાખવાની હાયર ટેમ્પરેચર ઉપર, એટલે ડિઝાયર આપણી એનર્જી Q1 થશે. જ્યારે રેફ્રિજરેટરમાં શું થશે? હું એક ગ્રીન કલરથી રેફ્રિજરેટર બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. રેફ્રિજરેટરમાં શું થશે? લોઅર ટેમ્પરેચરથી હીટ એક્સટ્રેક્ટ થશે. લોઅર ટેમ્પરેચર એટલે આપણે અહીંયા શું થશે? ફ્રીજ થશે, ફોર એક્ઝામ્પલ, બરાબર. ફ્રીજમાંથી શું કર્યું આપણે? હીટ એક્સટ્રેક્ટ કરી, કેટલી? Q2, બરાબર, સેમ. અને જે આપણો રૂમ છે, તમે જોયું કમ્પ્રેસરની આજુબાજુ તમને ગરમી લાગશે, કારણ કે હીટ જે છે રૂમમાં, બરાબર, એને રિલીઝ કરવામાં આવે છે. ઓકે, તો એ ટેમ્પરેચર થશે આપણું Q2. પણ આપણને ખ્યાલ છે અહીંયા ડિઝાયર જે આપણી એનર્જી જે છે એ છે ફ્રીજને ઠંડુ રાખવા માટે. એનો મતલબ Q2 આપણા માટે ડિઝાયર ક્વોલિટી છે. ઓકે, લોઅર ટેમ્પરેચર પર જે બોડી છે. તો અહીંથી આપણે આ જે વસ્તુ છે આપણે નેક્સ્ટ જ્યારે આપણે COP ગણીશું, બરાબર, ત્યારે કામમાં આવશે. જસ્ટ કન્સેપ્ટ આપણે સમજ્યા રિવર્સ હીટ એન્જિનનો, બરાબર. હીટ એન્જિન
અને રિવર્સ હીટ એન્જિનનો આ ડિફરન્સ છે, બરાબર. રિવર્સ એન્જિનને બે રીતે ઓળખવામાં આવે છે, હીટ પંપ અને રેફ્રિજરેટર. ચલો બેક ટુ સ્ટેટમેન્ટ ઓફ ક્લોસિયસ, બરાબર. ક્લોસિયસ સ્ટેટમેન્ટ એવું છે કે તમે કોઈ એક લોઅર ટેમ્પરેચર ઉપર બોડી છે ત્યાંથી સતત હીટ એક્સટ્રેક્ટ કરો અને હાયર ટેમ્પરેચર ઉપર મોકલો, બરાબર. એ નેચરલી પોસિબલ નથી, બરાબર. સ્પોન્ટેનિયસલી એટલે નેચરલી પોસિબલ નથી. તમારે એક્સટર્નલ સોર્સ કંઈક આપવો પડશે ને આપવો પડશે, બરાબર. આપણે ધારો કે હીટ પંપ જોઈએ અથવા રેફ્રિજરેટર જોઈએ, એમાં આપણે વર્ક ડન કરવું પડશે, કંઈક એક્સટર્નલ સોર્સથી આપણે વર્ક આપવું પડશે તો અને તો જ જે આપણી ડિઝાયર હીટ છે, ડિઝાયર આપણી ઇફેક્ટ છે, બરાબર. હીટ પંપના કેસમાં Q1, રેફ્રિજરેટરના કેસમાં Q2, એ આપણે પ્રોડ્યુસ કરી શકીશું, બરાબર. તો આ બે સ્ટેટમેન્ટ છે, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ. એટલે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એવું કહે છે કે ભાઈ કોઈ પણ સિસ્ટમ છે, ફોર એક્ઝામ્પલ હીટ એન્જિન છે, એ બે ટેમ્પરેચર જે છે એના ઉપર વર્ક કરશે. કોઈ એક ધારો કે હાયર ટેમ્પરેચર અથવા કોઈ લોઅર ટેમ્પરેચર બોડી જે છે, બરાબર, ખાલી એક ટેમ્પરેચર ઉપર એ કામ કરશે નહીં અને બે સોર્સ જોશે. એનો મતલબ પ્રેક્ટિકલ ભાષામાં કે એનર્જી કેન નેવર બી 100%, બરાબર. આ એની સરળ ભાષા. ઓકે, MCQ માટે આપણે અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, એ આનાથી થઈ જશે. બીજી છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ક્લોસિયસ સ્ટેટમેન્ટમાં શું કીધું કે કોઈ પણ લોઅર ટેમ્પરેચર બોડીથી હાયર ટેમ્પરેચર બોડી ઉપર તમે કન્ટિન્યુઅસ હીટ સપ્લાય નહીં કરી શકો, બરાબર. તમારે કોઈ એક્સટર્નલ સપ્લાય ઓફ વર્ક જોશે. ઓકે, ચલો આ બે સ્ટેટમેન્ટ છે. આપણે આગળ જોઈએ, હીટ એન્જિન વિશે જોયું આપણે, બરાબર, કે હાયર ટેમ્પરેચર ઉપર એક બોડી છે, બરાબર, એક સોર્સ છે. હવે આમાં આ કેસમાં કેવું હોય છે, અમુક આપણે એઝમ્પશન લઈએ છીએ કે જ્યારે હીટ ટ્રાન્સફર થાય છે, સોર્સ જે છે એનું ટેમ્પરેચર હંમેશા કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. આપણા જે વર્કિંગ પાર્ટ છે એ કેવા હશે? રિવર્સિબલ હશે, બરાબર. પ્રોસેસ જે છે, પ્રોસેસ રેધર આપણે કહીએ એને, જેથી તમને વધારે ક્લિયર થાય. પ્રોસેસ રિવર્સિબલ રહેશે. જે વર્કિંગ પાર્ટ છે આપણા, બરાબર, એના વાઇબ્રેશન જે છે 0 રહેશે, બરાબર. એની વચ્ચે ફ્રિક્શન નહીં લાગે, બરાબર. આ બધી વસ્તુ જે છે એ આપણે એઝ્યુમ કરીએ છીએ, જે આગળની સ્લાઇડમાં પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આ કેસમાં આપણે એફિશિયન્સી ગોતવી હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું, એઝ અ રિવિઝન જોયું કે જ્યારે કોઈ પણ વસ્તુની એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરીએ ત્યારે શું થાય? આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ, બરાબર. અહીંયા આઉટપુટ કેટલું છે? W કેટલું છે? Q1 આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ, Q2 જે છે રિલીઝ કરીએ છીએ, બરાબર, રિજેક્ટ થઈ જાય છે. તો કેટલો ડિફરન્સ થયો બંનેનો? આટલો. તો આઉટપુટ કેટલું થયું? W, ધેટ ઇઝ Q1 માઇનસ Q2, બરાબર. અને આપણી હીટ ઇનપુટ કેટલી છે? Q1. ઓકે, હીટ ઇનપુટ છે આપણી Q1. સિમ્પ્લિફિકેશન કરીએ, Q1 માઇનસ Q2 અપોન Q1, બરાબર. ઇન્ડિવિજ્યુઅલી ડિવાઈડ કરીએ, 1 માઇનસ Q2 બાય Q1, બરાબર. આપણે જોયું કે અહીંયા આપણે એર જે છે એને સ્ટાન્ડર્ડ પેલા તરીકે લઈએ છીએ, એટલે આઈડિયલ ગેસ લઈએ છીએ. તો આઈડિયલ ગેસ PV ઇઝ ઇક્વલ ટુ MRT આપણું ઇક્વેશન છે ગેસ લોનું, એ ફોલો કરે છે. જેમાં રિલેશન આપણે લાવીશું, બરાબર, હીટ અને ટેમ્પરેચરનું. તો આ કેસમાં સિમ્પ્લિફિકેશન થઈ અને જેનું ટેમ્પરેચર છે, બરાબર, એ T2 અને T1 એના રિલેશનમાં આવશે. જેથી આપણે કહી શકીએ કે હીટ એન્જિનમાં જે વર્કિંગ સબસ્ટન્સ હોય છે, બરાબર, વર્કિંગ સબસ્ટન્સ એનું એટલું મહત્વ રહેતું નથી. માત્ર ને માત્ર સોર્સ અને સિંક આ બંનેના ટેમ્પરેચર જ જે છે એ ડિસાઇડ કરે છે કે આપણી એનર્જી અથવા એફિશિયન્સી જે છે કેટલી રહેશે. ઓકે, આ એક્ઝામ્પલમાં પૂછાય છે MCQમાં કે હીટ એન્જિન જે છે બે અલગ અલગ વર્કિંગ જે છે એના ગેસ છે. ફોર એક્ઝામ્પલ કોઈ આઈડિયલ ગેસ છે એર કેવું કંઈ, અને કોઈ કેસમાં અલગ અલગ બીજા ગેસ છે, બરાબર. પણ કાર્નોટ સાયકલની વાત થાય, હીટ એન્જિન જે છે કાર્નોટ સાયકલ પર કામ કરે છે, જે આગળ પણ જોઈશું આપણે. તો એ વસ્તુમાં આપણે શું કરવાનું? કાર્નોટ સાયકલ માટે
કે એ વર્કિંગ સબસ્ટન્સ જે છે એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે એની એફિશિયન્સી, બરાબર. માત્ર ને માત્ર સોર્સ અને સિંક એના ટેમ્પરેચર ઉપર એ કામ કરશે. ચલો, રિવર્સ હીટ એન્જિન જે વાત કરી આપણે એની એફિશિયન્સી જોઈ લઈએ આપણે, બરાબર. રેફ્રિજરેટર પહેલા હીટ પંપ જોઈએ આપણે. લેટ મી ચેન્જ કલર. હીટ પંપની વાત કરીએ તો આપણે લોઅર ટેમ્પરેચરથી હીટ એક્સટ્રેક્ટ કરી હાયર ટેમ્પરેચર પર મૂકી, કારણ કે આપણી ડિઝાયર હોટ સ્પેસ છે એને ગરમ રાખવાની આપણી એક્ટિવિટી એ છે, બરાબર. કમ્પ્રેસરનું વર્ક થયું. ઓકે, હવે જે આપણે વાત કરી કે જ્યારે આપણે હીટ પંપ અને એની વાત કરીશું તો આપણે ફાઇન્ડ કરીશું સીઓપી. ઓકે, સીઓપી શું છે? કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. જનરલી લોકો વિચારે છે કે એફિશિયન્સીનું ઇન્વર્સ કરતી એટલે સીઓપી મળી જાય, એવું નથી હોતું. કારણ કે આ કેસમાં આપણા બે કેસ છે. ડિઝાયર જે છે આપણી એનર્જી માટેના, તો બંનેનું કેલ્ક્યુલેશન અલગ થાય છે. કેવી રીતે થાય છે? સૌથી પહેલા તો સીઓપી નું ઇક્વેશન હું તમને બતાવી દઉં. સીઓપી ઇઝ ગિવન બાય ડિઝાયર હીટ એક્ટિવિટી પ્રોસેસ જે કહીએ આપણે, ડિઝાયર હીટ એક્સટ્રેક્શન, બરાબર, જે આપણે ત્યાંથી કાઢીએ છીએ સોર્સ અથવા સિંકમાંથી, અને એના ડિવાઈડ બાય નેટ વર્ક, જેટલું નેટ આપણે વર્ક કરીએ છીએ એ. બે કેસ થશે, બરાબર. હીટ પંપ માટે શું થશે? સીઓપી યાદ કરો, બે સોર્સ છે T1 અને T2, બરાબર. સોર્સ છે ટેમ્પરેચરના T1 એક, અને એક છે સિંક T2, બરાબર. Q1 અને Q2 બંને આપણે હીટ સાથે ડીલ કરીશું. તો કયા જે છે ડિઝાયર આપણી એક્ટિવિટી થશે? સીઓપી એચપી ના કેસમાં, હીટ પંપના કેસમાં T1. ઓકે, તો એનો મતલબ ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ Q1 આપણી ડિઝાયર હીટ છે, નેટવર્ક W છે. હવે આપણને ખ્યાલ છે નેટવર્ક કેટલું થાય છે? Q1 માઇનસ Q2, બરાબર. તો આ કેસમાં શું થશે? આની સિમ્પ્લિફિકેશન પ્રોસેસ આપણે કરીએ. ઓકે, ચલો પહેલા આપણે રેફ્રિજરેટર જોઈએ. સેમ, COP is given by desired heat upon network. આના કેસમાં ડિઝાયર હીટ શું થશે? Q2, કારણ કે આપણે એની સાથે ઇન્ટરેસ્ટેડ છીએ કે આપણી ઠંડી સ્પેસ જે છે એમાંથી કેટલી હીટ એક્સટ્રેક્ટ થાય છે. કેટલી થશે? Q2 ડિવાઈડ બાય નેટવર્ક, that is given by Q2 upon Q1 minus Q2, બરાબર. એટલા માટે એ જે છે રિવર્સ ઓફ એફિશિયન્સી નથી, બંનેની ઇક્વેશન અલગ છે. ન્યુમેરિકલમાં એક વન લાઇનર પૂછી શકે છે, બરાબર. એમાં 3 વેલ્યુ આપી દીધી હોય તમને, T1, T2 અને W, બરાબર. અથવા Q1, Q2 આપી દીધા હોય, W આપ્યો. એના ઉપરથી આપણે સીઓપી પૂછે હીટ પંપનો અને રેફ્રિજરેટરનો, તો એ થઈ જાય. ઓકે, એના પછી એક ક્વેશ્ચન એવો પણ આવે છે કે સીઓપી, ધારો કે હીટ પંપનો કંઈક આપી દીધો હોય તમને, અને તમને સીઓપી ઓફ રેફ્રિજરેટર પૂછે, બરાબર. કારણ કે વસ્તુ સેમ જ થવાની છે, ઇક્વેશન બદલાવાનું છે. તો એના માટે રિલેશન છે સીઓપી ઓફ એચપી ઇઝ ઇક્વલ ટુ સીઓપી ઓફ રેફ્રિજરેટર પ્લસ 1. ઓકે, કેવી રીતે? એક આપણે સિમ્પલ એનાથી સમજીએ. હું તમને એક સ્લાઇડ જે છે એડ કરી અને બતાવું. આપણે જોયું સીઓપી, બરાબર. સીઓપી ઓફ રેફ્રિજરેટર શું થઈ? ડિઝાયર સ્પેસ, ડિઝાયર જે આપણી હીટ હતી અપોન નેટવર્ક, એના પ્લસ 1 કરીએ આપણે, ધારો કે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો રેફ્રિજરેટર પ્લસ 1 ઇઝ ગિવન બાય Q2 અપોન Q1 માઇનસ Q2 પ્લસ 1. સાદું રૂપ આપીશું, પ્લસ આ લઈશું Q1 માઇનસ Q2 કોમન. આ તો Q2 હતો આપણી પાસે, અહીંયા શું થશે? Q1 માઇનસ Q2, અહીંયા Q2 કેન્સલ આઉટ થઈ જશે. આપણી પાસે શું વધશે? Q1 અપોન Q1 માઇનસ Q2. હવે આ કેસમાં શું થયું? આ રેફ્રિજરેટર પ્લસ 1, આ તો આપણને ખ્યાલ છે કે ધીસ ઇઝ ગિવન બાય COP ઓફ રેફ્રિજરેટર, Q1 અપોન Q1 માઇનસ Q2, બરાબર. તો એનો મતલબ શું થયો? આ થશે COP ઓફ હીટ પંપ. તો COP ઓફ રેફ્રિજરેટર
પ્લસ 1 ઇઝ ગિવન બાય સીઓપી ઓફ હીટ પંપ. યાદ કેવી રીતે રાખવાનું શોર્ટકટમાં? આ તમને ડેરિવેશન કરાય પછી કે ફ્રીજ હોય ઠંડુ હોય, ઠંડામાં તમે એક ઉમેરો એટલે ગરમ થાય. બરાબર, આ રીતે સીઓપી નું રિલેશન આપણે યાદ રાખવાનું એમસીક્યુ માટે. ઓકે, સીઓપી ઓફ રેફ્રિજરેટર ઓછો હોય ઠંડુ હોય, એમાં એક ઉમેરશો એટલે ગરમ થશે. તો હીટ પંપ માટે એમાં એક ઉમેરવાનું. ઓકે, સો આઈ હોપ તમને આટલો આઈડિયા આવી ગયો છે. ઓકે, તો આગળ વધીએ આપણે. હવે આપણે જોઈએ કે રિવર્સિબલ ઇરિવર્સિબલ પ્રોસેસની શું ડિફરન્સ હોય. અહીંયા જે આપણે એઝમ્પશન કર્યું કે પ્રોસેસ રિવર્સિબલ હોવી જોઈએ. ઓકે, જેમ કે રિવર્સિબલ પ્રોસેસ હોવી જોઈએ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ, વાઇબ્રેશન ના હોવું જોઈએ, ફ્રિક્શન ના હોવું જોઈએ. તો રિવર્સિબલ ઇરિવર્સિબલ પ્રોસેસનો શું ડિફરન્સ છે? આપણે હંમેશા જોઈએ કે રિવર્સિબલ પ્રોસેસ જે છે ને, એ જે પ્રોસેસ થાય એ જ રિપીટ થાય, એને રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. ઘણી બધી વસ્તુઓ નેચરમાં રિવર્સિબલ છે, બરાબર. જેમ કે હીટ જે છે એનું કન્વર્ઝન રિવર્સિબલી થઈ શકે છે, બરાબર. કે તમે એક વસ્તુને ગરમ કરો એ ઠંડી થાય ફરીથી ગરમ કરો, બરાબર. પરંતુ એ બહુ રેર છે અને એના માટે બહુ બધા કન્ડિશન લાગે. જેમ કે આપણે કીધું આજ કેસમાં, આપણે હીટ પંપના કેસમાં, કે ટેમ્પરેચર બંને કોન્સ્ટન્ટ હોવા જોઈએ, વર્કિંગ સબસ્ટન્સ ચેન્જ ના થવું જોઈએ, એનું માસ ચેન્જ ના થવું જોઈએ, બરાબર. ફ્રિક્શન જે છે આપણા જે અલગ અલગ કોમ્પોનન્ટ છે એની વચ્ચે ના લાગવું જોઈએ, બરાબર. એ ઉપરાંત વાઇબ્રેશન 0 હોવા જોઈએ, બરાબર. બીજા કોઈ ડિસ્ટર્બન્સ ના હોવા જોઈએ, બીજા કોઈ હીટ લોસીસ ના હોવા જોઈએ, બરાબર. એડિયાબેટિક આપણે જોયું હતું પ્રોસેસ, એડિયાબેટિક રિવર્સિબલ પ્રોસેસ કે જેમાં આજુબાજુના વાતાવરણ સાથે હીટ બિલકુલ એક્સચેન્જ થતી નથી અથવા નહીવત થાય છે પણ એ બિલકુલ થતી નથી. તો અને તો જ એ ક્વાસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસમાંથી પાસ થશે અને બીજા સ્ટેટમાં જશે અને રિવર્સ પણ પોસિબલ થશે. પણ એવું રિયલ લાઈફમાં પોસિબલ છે નહીં, બરાબર. રિયલ લાઈફમાં શું છે તો કે કોઈ પણ વસ્તુ જે છે એ ઇરિવર્સિબલ હોય છે, બરાબર. ઓકે, કેમ? કારણ કે કોઈ પણ ફિઝિકલ વસ્તુ કરીએ, આપણે બોલીએ છીએ તો એનર્જી જે છે આપણી ડિસિપેટ થાય છે, બરાબર. એનર્જી ડિગ્રેડ થાય છે, એને રિવર્સ ફરીથી એ વસ્તુ થવાની નથી. તો આજે આપણે બોલીએ છીએ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. સમય જે જાય છે એ ઇરિવર્સિબલ છે. હંમેશા જે સમયની વહેવાની દિશા છે, બરાબર, જે કરંટ હેપનિંગ છે એ ક્યારે અનફોલ્ડ રિયલ લાઈફમાંથી પાછા થતા નથી, બરાબર. એ જ રીતે આપણે જોઈએ કે એના બીજા કયા કારણ છે. તો ઇન્ટરનલ એક્સટર્નલ બે કારણ હોઈ શકે. ફ્રિક્શન, વિસ્કોસિટી, બરાબર. વિસ્કોસિટી શ્યાનતા, જે આપણે બે કોઈ વર્કિંગ ફ્લુઇડ હોય, પાણી જે છે, બરાબર, કે કોઈ પણ વર્કિંગ ફ્લુઇડ છે એના બંને લેયર વચ્ચે, બરાબર, જે રેઝિસ્ટન્સ થાય એ વિસ્કોસિટી છે. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, આપણે જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય થાય છે, બરાબર, એમાં 100% ઇલેક્ટ્રિસિટી કન્વર્ઝન થતું નથી, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરી એમાં પણ લોસીસ થાય છે, બરાબર. અને અનરેઝિસ્ટેડ એક્સપાન્શન શું હોય છે? એક્સપાન્શન, જો આપણે કીધું કે એડિયાબેટિક પ્રોસેસ હોય તો એમાં તમે રિસ્ટ્રિક્ટેડ એક્સપાન્શન કરો, બરાબર, એક સ્ટેટ એવી કે જે ઇક્વિલિબ્રિયમમાં આવે, પછી ફરીથી ઇક્વિલિબ્રિયમ, પછી ફરીથી ઇક્વિલિબ્રિયમ, પણ એવું પોસિબલ નથી, બરાબર. કારણ કે એમાં પણ આ જે પાર્ટ છે એની વચ્ચે ફ્રિક્શન હશે, બરાબર. આ જે આપણે એક્સટર્નલ ફોર્સ લગાવ્યો છે, બરાબર, એના પણ પોતાના લિમિટેશન રહેશે. તો એવું આપણે કહી શકીએ કે આ ઇન્ટરનલ જે ફિનોમિના છે એના કારણે ઇરિવર્સિબલ પ્રોસેસ બને છે. એક્સટર્નલ ફોર્સિસ કયા હોઈ શકે? તો આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે કોઈ બે ટેમ્પરેચર સિંક વચ્ચે ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર હોય, બરાબર, ડિફરન્સ જે છે, બરાબર, એ ખૂબ વધારે હોય, પણ એવું પોસિબલ છે નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે ચા લઈને બેસી, બરાબર, તો બંને વચ્ચે એવું છે ને કે ચા જે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રહેશે અથવા આપણું એટમોસ્ફિયર જે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રહેશે એવું પોસિબલ છે નહીં, બરાબર. એટલા માટે આપણે ઇરિવર્સિબલ પ્રોસેસ જે છે એ થાય છે. રિવર્સિબલ પ્રોસેસ રિયલ લાઈફમાં એટલી પોસિબલ નથી. ઓકે, તો રિવર્સિબલ ઇરિવર્સિબલની પ્રોસેસ જોયા પછી આપણે હીટ એન્જિન જે છે એ એના માટેની કાર્નોટ સાયકલ જે છે એ જોઈએ. કાર્નોટ સાયકલ જે છે એ થિયોરિટિકલ સાયકલ છે. એના બેઝ ઉપર પ્રેક્ટિકલ એપાર્ટસ બનાવવું અશક્ય છે, બરાબર. કાર્નોટ સાયકલ જે છે એ બતાવે છે કે
થિયોરિટિકલી જે હીટ અને વર્ક છે એનું રિલેશન જે છે આપણે કાઢી શકીએ છીએ. સૌ પ્રથમ એમને પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમાં બહુ બધા એઝમ્પશન હતા, બરાબર, અને એની લિમિટેશન નથી. પરંતુ એનાથી આપણે ભવિષ્યમાં જે છે એ અલગ અલગ રિસર્ચને પ્રોત્સાહન મળ્યું, અને અલ્ટિમેટલી આપણે અત્યારે હાલ જે રિયલ વર્લ્ડમાં જે એપ્લિકેશન યુઝ કરી શકીએ છીએ યુઝ આપણે કરી શકીએ છીએ, બરાબર, એનું ઇન્વેન્શન થયું. ઓકે, તો બેઝિક માહિતી જોયા પછી આપણે પહેલા તો એ જોઈએ કે કાર્નોટ સાયકલનું અપાર્ટસ કેવું હોય છે. એક કન્ફાઇન્ડ સ્પેસમાં આપણે આઈડિયલ ગેસ લઈએ કોઈ, અને એ આઈડિયલ ગેસને પહેલા તો આપણે એક્સપાન્શન થાય, બરાબર, પછી એનું કમ્પ્રેશન થાય, ફરીથી એક્સપાન્શન થાય, કમ્પ્રેશન થાય, આ રીતની પ્રોસેસ થાય, જેમાં બે આઇસોથર્મલ પ્રોસેસ છે, રિવર્સિબલ આઇસોથર્મલ અને બે રિવર્સિબલ એડિયાબેટિક, બરાબર. એ રીતની પ્રોસેસ છે જેને આપણે પ્લોટ કરીએ ગ્રાફ ઉપર અને એના ઓપરેશન સમજીએ. તો એક હીટ રિઝર્વોયર કોઈ છે જેનું ટેમ્પરેચર હંમેશા TH ઇન્ફાઇનાઇટ રહેશે, બરાબર, એવું એઝમ્પશન છે. કન્ફાઇન્ડ એક સ્પેસ છે, આ કન્ડક્ટિંગ બોર્ડ અત્યારે હશે એની સરફેસ, જેથી કરીને હીટ જે છે એ આપણા આઈડિયલ ગેસને મળે અને એનું એક્સપાન્શન થાય. અહીંયા આ કેસમાં આઇસોથર્મલ એક્સપાન્શન રહેશે, બરાબર, કારણ કે આ જે છે રિઝર્વોયર બહુ હાઈ ટેમ્પરેચરે છે, અને એના લીધે શું થશે, એક્સપાન્શન આનું જે છે એ સતત એક ટેમ્પરેચરે ક્વાસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસમાં થઈને થશે. ઓકે, સેકન્ડ કેસ શું છે? સેકન્ડ કેસ ઇઝ, લેટેસ્ટ પહેલા આને આપણે ગ્રાફ ઉપર પ્લોટ કરીએ. બે ડાયાગ્રામ આપણે ખ્યાલ છે, પીવી અને TH ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ જનરલી. તો પીવી ડાયાગ્રામમાં એક્સપાન્શન, થર્મલ એક્સપાન્શન છે, ઓકે, એની પ્રોસેસ આ રીતની હોય છે, જેમાં પ્રેશર જે છે એ ગ્રેજ્યુઅલી રિડ્યુસ થાય, એક્સપાન્શન થશે એટલે પ્રેશર રિડ્યુસ થશે, અને વોલ્યુમ જે છે એ અહીંથી અહીંયા પ્લોટ કરી એટલે ઇન્ક્રીઝ થશે, જે ક્લોઝ બોડી અહીંયા હતી પછી એક્સપાન્ડ થશે. સેમ વે ધીસ ઇઝ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, બરાબર. રિવર્સિબલ આઇસોથર્મલ, આઇસોથર્મલ એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, બરાબર, આઇસોથર્મલ પ્રોસેસ, એને અહીંયા આપણે પ્લોટ કરી. હવે શું થાય, અનધર, હવે જો કાર્નોટ સાયકલમાં એક એઝમ્પશન એવું છે કે એક જ પ્રોસેસમાં બે પ્રોસેસ થશે, એક્સપાન્શન થશે પણ અડધું એક્સપાન્શન આઇસોથર્મલ રીતે થશે અને અડધું એક્સપાન્શન જે છે એ એડિયાબેટિક રીતે થશે. ઓકે, તો એડિયાબેટિક રીતે કેવી રીતે થાય, તો એમાં સૌથી પહેલા આપણને ખબર છે કે કોઈ પણ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ બનાવવા માટે હીટનું જે એક્સચેન્જ છે વિથ સરાઉન્ડિંગ એ કેવું હોવું જોઈએ, 0, બરાબર, પરફેક્ટલી ઇન્સ્યુલેટેડ આપણી સિસ્ટમ હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્સ્યુલેટિંગ સ્ટેન્ડ કરી દીધું, એની જે સરફેસીસ છે એને ઇન્સ્યુલેટેડ કરી દીધી, એન્ડ ધેન એનું એક્સપાન્શન થશે. એક્સપાન્શન થાય, અગેન આપણને ખ્યાલ છે પ્રેશર રિડ્યુસ થાય, વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. અહીંયા વોલ્યુમ ઇન્ક્રીઝ થયું, પ્રેશરને પ્લોટ કરીએ એ ડિક્રીઝ થયું, બરાબર. કેવી રીતે થાય છે, તો એઝ વી કેન સી હિયર, ધીસ ઇઝ રિવર્સિબલ એડિયાબેટિક, એટલે એને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કહેવાય. વી નો દેટ, ખ્યાલ છે આપણને, રિવર્સિબલ એક્સપાન્શન થાય, રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ હોય તો એને શું કહીશું આપણે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાં શું થાય છે, એન્ટ્રોપી સેમ રહેશે, બરાબર, એન્ટ્રોપીનો ડિફરન્સ જે છે એ 0 રહેશે. કેવી રીતે થાય, બેથી એન્ટ્રોપી સેમ રહે, બરાબર, અને ટેમ્પરેચર જે છે આમાં ડિક્રીઝ થશે. ઓકે, અગેન હવે કમ્પ્રેશન થશે, બરાબર, બે ફેઝ કમ્પ્રેશનના છે, એડિયાબેટિક એક્સપાન્શન થઈ ગયું. કમ્પ્રેશન માટે આપણે એડિયાબેટિક આઇસોથર્મલ માટે યલો કલર યુઝ કરીએ જેથી તમને ક્લેરિટી છે. હવે આઇસોથર્મલ કમ્પ્રેશન થાય, ફરીથી આપણને ખ્યાલ છે કે એવું રિઝર્વોયર જોઈએ આપણે કે જે ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર ઉપર હોય, ઓકે, અને એમાં શું થાય, તો ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર રહેવાને કારણે ક્વાસી સ્ટેટિક જે છે ઇક્વિલિબ્રિયમ પ્રોસેસમાંથી પાસ થશે આપણી સિસ્ટમ, પ્રેશર ઇન્ક્રીઝ થશે, વોલ્યુમ ડિક્રીઝ થશે અને પ્રોસેસ થશે. કેવી રીતે પ્લોટ કરીએ આપણે,
ધીસ ઇઝ ફ્રોમ 3 to 4. પ્રેશર શું થયું? ઇન્ક્રીઝ થયું. બરાબર, પ્લોટ કરીએ આપણે 3 અને 4 ને તો પ્રેશર ઇન્ક્રીઝ થયું. સેમ વે પ્લોટ કરીએ 3 અને 4 ને, વોલ્યુમ ડિક્રીઝ થયું. તો ધીસ ઇઝ ધી પ્રોસેસ. ઓકે, કઈ કહેવાય? રિવર્સિબલ આઇસોથર્મલ કમ્પ્રેશન. અગેન આઇસોથર્મલ, તો ગ્રાફ ઉપર પ્લોટ થશે આઇસોથર્મલ માટે, સેમ ટેમ્પરેચર બંને પોઈન્ટ પર, અને એન્ટ્રોપી ચેન્જ થઈ. પછી આવજો, ચાલુ છે લેક્ચર પછી. એ રીતે પ્લોટ કરીશું 3 અને 4 ઉપર. ઓકે, હવે શું કરીશું આપણે? અગેન હાફ કમ્પ્રેશન એટ આઇસોથર્મલ, હાફ કમ્પ્રેશન એડિયાબેટિક રીતે. કેવી રીતે? ઇન્સ્યુલેટિંગ બ્લોક આપણે એડ કરીશું. ઇન્સ્યુલેટિંગ એની સ્પેસ થઈ જશે અને કમ્પ્રેશન થશે, જેના કારણે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન થશે. આઇસેન્ટ્રોપિક વીનો એન્ટ્રોપી સેમ રહેશે. ઓકે, અહીંયા S1 ઇઝ ઇક્વલ ટુ S4 થશે અને એનું કમ્પ્રેશન થશે એટલે ટેમ્પરેચર વધશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની કાર્નોટ સાયકલની જે પ્રોસેસ છે એ આપણે થશે. આઇસોથર્મલ પ્રોસેસીસ બે છે અને રિવર્સિબલ આઇસોથર્મલ, રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસીસ બે છે. બરાબર, કમ્પ્રેશન અને એક્સપાન્શન. એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાય છે. આ થિયરી આપણે એટલે વધારે ડિટેલમાં જોઈએ કારણ કે આના બેઝ ઉપર આગળના બધા થર્મોડાયનેમિક્સની પ્રોસેસીસ પણ અને આગળ આઈસી એન્જિન આપણે ભણીશું એની પ્રોસેસીસ પણ આના બેઝ ઉપર હશે. તો એકવાર જો એની મિકેનિઝમ આપણે સરખી રીતે સમજીએ, બરાબર, તો પાછળથી જે છે સરળ આપણે રહેશે. આ કેસમાં આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે પહેલા તો એઝમ્પશન કયા હતા કાર્નોટ સાયકલના, કે જે પિસ્ટન મૂવ થાય છે બરાબર, એ ફ્રિક્શન પ્રોડ્યુસ નથી કરતા કારણ કે રિવર્સિબલ પ્રોસેસ કરવા માટે ફ્રિક્શન અને વાઇબ્રેશન 0 જોઈશે. ત્યાર પછી સિલિન્ડર હેડ જે છે એને આપણે બે કેસમાં, એક એવો કેસ જોયો કે જ્યાં પરફેક્ટ એને કેવું હોવું પડે? પરફેક્ટલી કન્ડક્ટિંગ મટીરિયલ થવું પડે. બીજા કેસમાં પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ થવું પડે. પરફેક્ટલી કન્ડક્ટિંગ મટીરિયલ, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. એવું એઝમ્પશન છે કે એવું સિલિન્ડર હેડ, એવું મટીરિયલ આપણે બનાવીએ કે જે કન્ડક્ટિંગ પર થઈ જાય, રેઝિસ્ટિંગ પર થઈ જાય. તો એવું પોસિબલ નથી. એટલા માટે ઓબ્વિયસલી સાયકલ આપણે જે છે થિયરિટિકલ છે, એ પ્રેક્ટિકલ એનું આપણી પાસે એપ્લિકેશન નથી. પછી વોલ્સ જે છે સિલિન્ડરની એ ઇન્સ્યુલેટિંગ હશે. માત્ર ને માત્ર એનો બેઝ જે છે એ જ કન્ડક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ ચેન્જ થશે. એની જે બાઉન્ડ્રી છે એ હંમેશા કેવી રહેશે? ઇન્સ્યુલેટિંગ રહેશે. ત્રીજું, ચોથું એનું જે એક્સપાન્શન છે. નેક્સ્ટ એનું એઝમ્પશન શું છે કે હીટ ટ્રાન્સફરના લીધે ટેમ્પરેચર જે છે સોર્સ અને સિંકનું એમાં કોઈ ચેન્જ થશે નહીં. બરાબર, બંને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રહેશે તો જ ઇન્ફાઇનાઇટ ડિફરન્સ રહેશે, તો જ રિવર્સિબલ પ્રોસેસ થશે. ફાઇનાઇટ ડિફરન્સ થઈ જશે, જે આપણે આગળના કેસમાં પણ ચેક કર્યું આપણે રિવર્સિબલ ઇરિવર્સિબલ પ્રોસેસમાં, કે જો ફાઇનાઇટ ડિફરન્સ હશે તો એ ઇરિવર્સિબલ પ્રોસેસ થઈ જશે. બરાબર, કારણ કે સોર્સ અને સિંકનું ટેમ્પરેચર ચેન્જ થઈ ગયું, તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કે રિવર્સિબલ પ્રોસેસ થશે નહીં. નેક્સ્ટ, કમ્પ્રેશન અને એક્સપાન્શન કેવા છે? કમ્પ્લીટલી રિવર્સિબલ. એકદમ સ્લો પેસ ઉપર કરીશું જેથી ક્વાસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસીસમાં પાસ થઈ અને સિસ્ટમ જશે, જેથી રિવર્સિબલ પ્રોસેસ થાય, પણ એ પોસિબલ છે નહીં. ઓકે, પરફેક્ટ ગેસ ઉપર કામ કરીશું અને જેની સ્પેસિફિક હીટ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, સ્પેસિફિક હીટ વિશે હું તમને થોડો આઈડિયા આપી દઉં. સ્પેસિફિક હીટ જે છે એ શું છે? ઇટ ઇઝ અમાઉન્ટ ઓફ એનર્જી કે જ્યારે કોઈ એક વર્કિંગ સબસ્ટન્સ, ફોર એક્ઝામ્પલ ગેસ છે કે કોઈ સબસ્ટન્સ છે, લિક્વિડ છે કે એનીથિંગ, સોલિડ છે, કોઈ પણ સબસ્ટન્સનું ટેમ્પરેચર 1 ડિગ્રી ઇન્ક્રીઝ કરવા માટે જે એનર્જી આપણે યુઝ કરીશું, જે હીટ આપણે સપ્લાય કરીશું, એને કહેવાય છે સ્પેસિફિક હીટ. બરાબર, સોલિડ, લિક્વિડ એના કેસમાં એક સ્પેસિફિક હીટ હોય છે, જ્યારે ગેસ જે છે એના કેસમાં બે સ્પેસિફિક હીટ હોય છે. સ્પેસિફિક હીટ
એટ કોન્સ્ટન્ટ પ્રેશર, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, CPCV, બરાબર. અને બંનેનું રિલેશન જે છે એ આર સાથે હોય છે, જે આપણે સબસિક્વન્ટ ભણીશું, બરાબર. ધીસ ઇઝ જસ્ટ ટુ ગીવ યુ આઈડિયા. તો સ્પેસિફિક હીટ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, એનું એવું કહેવું છે એઝમ્પશનમાં. નાવ એના ઉપરથી કાર્નોટનો થિયરમ બને છે, બરાબર. અને એ કાર્નોટનો થિયરમ એવું કહેવા માંગે છે કે કોઈ એન્જિન જે છે આપણે જોયું આગળના કેસમાં કે હીટ સોર્સ, હીટ સિંક, એના ટેમ્પરેચર હશે, બરાબર. તો કોઈ પણ રિયલ લાઈફમાં તમે કોઈ પણ એન્જિન બનાવો, ફોર એક્ઝામ્પલ આપણે ઓટોમોબાઈલના એન્જિન યુઝ કરીશું, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે યુઝ કરીશું, તો તમે જે રિવર્સિબલ એન્જિન જે છે, બરાબર, એના કરતાં એની એફિશિયન્સી ક્યારે વધારે હશે નહીં. ઓકે, કેવી રીતે? કારણ કે આપણને ખબર છે કે રિવર્સિબલ હશે તો એની એફિશિયન્સી 100% હશે. રિયલ લાઈફમાં એની એફિશિયન્સી 100થી ઓછી હશે. તો સેમ ટેમ્પરેચર સિંક અને સોર્સ હોય, બરાબર, T1 T2, તો કોઈ પણ પ્રોસેસ જે છે, ધારો કે આ રિવર્સિબલ છે, આ ઇરિવર્સિબલ છે, એની એફિશિયન્સી 100%થી વધશે નહીં, અથવા જે આઈડિયલ કેસમાં છે એનાથી વધારે થશે નહીં. આઈડિયલ કેસમાં અમુક વાર એવું છે કે એઝમ્પશન બીજા લઈએ તો 80% કે એવી એફિશિયન્સી જે છે થિયોરિટિકલ નીકળી શકે છે, પણ પ્રેક્ટિકલમાં એનાથી પણ ઓછી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ઓટોમોબાઈલ વ્હીકલ છે એની એફિશિયન્સી અને કેલ્ક્યુલેટ થઈ અને એની માઇલેજ જે આપણને આપે છે, બરાબર, જે થિયોરિટિકલ માઇલેજ હોય ફોર એક્ઝામ્પલ 25 હોય, બરાબર, અને રિયલ લાઈફમાં એ જે છે એની એકચ્યુઅલ માઇલેજ જે છે એકચ્યુઅલ રિયલ વર્લ્ડના પ્રોબ્લેમના કારણે, બરાબર, 18 કે 20 કેવી આવતી હોય, બરાબર. તો થિયોરિટિકલ ઘણી એના કરતાં પણ ઓછી આવી, એ કાર્નોટ થિયરમ છે. કોરોલરી શું છે? તો ઓલ રિવર્સિબલ એન્જિન ઓપરેટિંગ બિટવીન ટુ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, થર્મલ રિઝર્વોયર હેવ સેમ એફિશિયન્સી. આનો કેસ આપણે પહેલા જોયો કે કાર્નોટ સાયકલ એવું કહે છે કે એફિશિયન્સી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વર્કિંગ સબસ્ટન્સ. જે વર્કિંગ ફ્લુઇડ છે, આપણું વર્કિંગ સબસ્ટન્સ છે, એનાથી કાર્નોટ સાયકલ જે છે થિયોરિટિકલ સાયકલ, એને કોઈ પ્રોબ્લેમ થતી નથી. ઓકે. અને એનું બીજું એક કોરોલરી છે કે બીજું એક એનાથી આપણે સમજી શકીએ છીએ કે એફિશિયન્સી ઓફ એની રિવર્સિબલ હીટ એન્જિન ઓપરેટિંગ બિટવીન થર્મલ રિઝર્વોયર જે સેમ છે, બરાબર, ડઝ નોટ ડિપેન્ડ ઓન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, એના ગુણધર્મો કે એ કેવો આઈડિયલ ગેસ છે કે શું છે એના પર ડિપેન્ડ નહીં કરે, ઓનલી અને ઓનલી ટેમ્પરેચર પર ડિપેન્ડ કરશે. અને બે સેમ ટેમ્પરેચર છે આના પ્રમાણે, તો એની એફિશિયન્સી સેમ થશે. આ MCQ માટેના સ્ટેટમેન્ટ મેં અહીંયા મૂક્યા છે. એઝ ઇટ ઇઝ MCQ માટે સ્ટેટમેન્ટ આવી શકે છે, તો આપણને જોઈને એવું થાય કે આ તો વાત સાચી નથી, પણ આપણે ધ્યાનથી જોયેલું હોય તો આપણને એમાં હેલ્પ થાય. ઓકે, સો ધીસ ઇઝ ઓલ ફોર કાર્નોટ સાયકલ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ, બરાબર, નિરપેક્ષ તાપમાન માપદંડ શું હોય છે? એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ જે છે લોર્ડ કેલ્વિન જે છે વૈજ્ઞાનિક એમને એસ્ટાબ્લિશ કરી હતી. એમાં એવું કહેવામાં આવે છે કે એવું ટેમ્પરેચર કે જ્યાં મોલેક્યુલર લેવલ ઉપર ઝીરો એનર્જી એક્ઝિસ્ટ કરતી હોય, બરાબર, અને ઝીરો પોસિબલ નથી, આપણે મિનિમમ કહીએ છીએ રિયલ લાઈફમાં. તો એવી ટેમ્પરેચરની સ્ટેટ કે જ્યાં કોઈ સબસ્ટન્સ છે એની મિનિમમ એનર્જી ઉપર હોય, બરાબર, એના એટમ મોલેક્યુલ લેવલે જે એનર્જી છે એ મિનિમમ લેવલ હશે, એમની એક્ટિવિટી ખૂબ રિસ્ટ્રિક્ટેડ હશે, બરાબર. તો એને આપણે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ કહીએ છીએ, જ્યાં ઝીરોથી આપણે ત્યાં મેજર થાય છે. કેલ્વિન જે છે સ્કેલ, એને આપણે એબ્સોલ્યુટ ઝીરોથી લઈ અને પછી એનું મેજરમેન્ટ કરીએ છીએ. આ રિયલ લાઈફ વસ્તુ છે. ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર કેટલો હોય છે? સેલ્સિયસમાં 0 ડિગ્રી હોય છે, બરાબર. એને 273.15 જે આપણે ગણીએ છીએ કેલ્વિનમાં. ત્યાંથી રૂમ ટેમ્પરેચર અત્યારે હાલ જે આપણે છીએ જનરલી એ 25 ડિગ્રી ઉપર હોય છે, 298 કેલ્વિન કહેવાય એને. આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર જે છે રૂમ ટેમ્પરેચર કરતાં વધારે હોય, ફોર એક્ઝામ્પલ 37 હોય, એનાથી વધારે હોય તો આપણને ફીવર કે એની ઇફેક્ટ હોય છે. ઓકે, અને બોઇલિંગ વોટર જે છે 100 ડિગ્રી આપણે સેલ્સિયસ લઈએ છીએ,
એ 373 થશે, બરાબર, એબ્સોલ્યુટ ઝીરો સ્કેલમાં. અને એ ત્રણેય જે છે એનું રિલેશન આપણને ખ્યાલ છે, બરાબર. કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15, બરાબર, એટલે 0 સેલ્સિયસ 273 કેલ્વિન, બરાબર. અને અધરવાઇઝ જે આપણે ગણીએ, બરાબર, ફેરાનાઇટમાં પણ શું થાય છે 9/5 + 32, બરાબર. એ અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ આપણે તો 32 ફેરાનાઇટ થાય છે. એમ જેમ જેમ આપણે આગળ જઈએ, બરાબર, 25 ડિગ્રી લઈએ તો કેન્સલ આઉટ થશે, બરાબર, અને એ 45 + 32 એટલે 77 ફેરાનાઇટ થશે. ઓકે, તો આ બંને રિલેશન છે, આના ઉપરથી સીધા MCQ પૂછાય છે, જે આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, પહેલા રિવાઇઝ કરી લઈએ આપણે શું જોયું. આપણે સૌ પહેલા જોયું કે ફર્સ્ટ લોનું જે લિમિટેશન શું છે, કેમ સેકન્ડ લોની જરૂર પડી, સેકન્ડ લો પ્રમાણે કયા કયા સ્ટેટમેન્ટ છે, એનું પ્રેક્ટિકલ યુઝ શું છે, બરાબર. ક્લોસિયસ જે આપણે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ જોયા, બરાબર. હીટ એન્જિન આપણે જોયું, એના સિવાય આપણે હીટ પંપ જોયા, બરાબર, એના બંને કેસ જોયા. સીઓપી આપણે ડિફાઇન કર્યું કેવી રીતે એનું સીઓપી ફાઇન્ડ થાય છે, બંને રિલેશન જોયું આપણે. રિવર્સિબલ રિવર્સિબલ પ્રોસેસ વચ્ચેનો ડિફરન્સ આપણે જોયો. કાર્નોટ સાયકલ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી, બરાબર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર સ્કેલ આપણે જોયું. હવે આપણે જોઈએ એન્ટ્રોપી, જે સેકન્ડ પાર્ટ છે. એન્ટ્રોપીમાં પહેલા તો આપણે એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે કે એન્ટ્રોપી છે શું, બરાબર. સો લેટ અસ ડિસ્કસ, બરાબર. સૌથી પહેલા એના ગાણિતિક જે મૂલ્યો છે એના પર પછી જઈએ. એના પહેલા જોઈએ એન્ટ્રોપી જે છે એ મેઝરમેન્ટ જે છે, આપણે સાદી ભાષામાં કહીએ, આનું રિલેશન જે છે આપણે પછી ડિફાઇન કરીએ. એન્ટ્રોપી એ શું છે, તો કોઈ સિસ્ટમ હોય એની રેન્ડમનેસ, બરાબર, જે આપણે સંભાવના જોઈ હતી આપણા સ્કૂલ લેવલે ભણ્યા છીએ સંભાવના. કોઈ પણ એક કન્ફાઇન્ડ સ્પેસ છે, એમાં ધારો કે આટલા પાર્ટિકલ છે, તો કોઈ એક સમયે એ કેટલી પોસિબિલિટી છે કે અલગ અલગ કન્ફિગરેશનમાં હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું, જેમ કે પાસા બે કોઈન લઈએ, બરાબર, તો હેડ અને ટેલ્સ એના બે પોસિબિલિટી છે. એવા બે સિક્કા ઉછાળીએ તો હેડ ટેલ, બે હેડ આવે, ટેલ હેડ આવે, બંને ટેલ આવે, તો એની આ પોસિબિલિટી હતી. સેમ વે આ જો બે સિક્કામાં આટલી પોસિબિલિટી હોય તો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ જે આપણા મોલિક્યુલ એટમ આવે તો એની ડિગ્રી રેન્ડમનેસ કેટલી વધી જાય આપણે સમજી શકીએ છીએ. તો એન્ટ્રોપી જે છે એ કોઈ પણ સિસ્ટમ હોય, બરાબર, એની સિસ્ટમની જે એનર્જી છે, એની રેન્ડમનેસ છે, એને ડિફાઇન કરે છે, બરાબર, કે એક જ પર્ટિક્યુલર સમયે સિસ્ટમની શું પોસિબલ સ્ટેટ હોઈ શકે. હવે જેટલી પોસિબલ સ્ટેટ હોય એટલી પોસિબલ એનર્જી ઇન્ટરેક્શન હોય, બરાબર. એટલા પોસિબલ એનર્જી ઇન્ટરેક્શનમાં આપણે જોઈ શકીએ એટલી એનર્જી જે છે એનું ડિગ્રેડેશન, એનો એનર્જીનો વ્યય એટલો થાય. કારણ કે દરેક મોલિક્યુલ છે એના ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ લાગતા હશે, બરાબર. એની વચ્ચે વાઇબ્રેશન હશે, રોટેશન હશે, ટ્રાન્સલેશન હશે, જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. ઓકે, તો એન્ટ્રોપી જેટલી વધારે હશે એટલી રેન્ડમનેસ, કેઓસ વધારે હશે. ઓકે, અનઅવેલેબલ એનર્જી એટલી ઓછી હશે, બરાબર. કારણ કે કોઈ એક સ્ટેટ ઉપર જ્યારે સ્ટેડી પ્રોસેસ હોય તો એમાંથી આપણે મેક્સિમમ એનર્જી એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આ પ્રોસેસમાં ઇન્ટરેક્શન વધી જાય, રેન્ડમનેસ વધી જાય, તો ઇન્ટરનલ જે આપણા હીટ છે, ઇન્ટરનલ જે પ્રોસેસ છે એમાં લોસીસ વધી જશે, બરાબર. તો એના લીધે અનઅવેલેબલ એનર્જી જે છે એનો મેજર એ મળશે, અવેલેબલ એનર્જી ઓછી થશે. ઓકે, તો લેટ અસ સી, બરાબર, કે એન્ટ્રોપી ઇઝ મેજર ઓફ અનઅવેલેબલ એનર્જી, બરાબર. અને ઇરિવર્સિબિલિટી, જેટલી એન્ટ્રોપી વધારે એટલી ઇરિવર્સિબિલિટી વધારે, બરાબર, જે બતાવે છે ફિઝિકલ ડિગ્રેડેશન ઓફ એનર્જી, બરાબર. એનું પ્રેક્ટિકલ આપણે લાઈફમાં એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે પોસિબલ છે. તો કોઈ નેચરલ ફિનોમિના એવો હોય કે આપણને ઓર્ડર પસંદ છે, પણ જ્યારે સ્પોન્ટેનિયસલી કંઈક થાય, અથવા અત્યારે હાલ નેચરમાં એટલી બધી
એક્ટિવિટી થઈ રહી છે જે આપણે નરી આંખે જોઈ શકીએ ના જોઈ શકીએ, બરાબર. તો એનો ઓર્ડર હંમેશા એવો હોય છે કે કોઈ પણ વસ્તુ ઓર્ડર હોય એમાંથી કિઓસમાં જાય, ડિસ્પર્સલમાં જાય, અવ્યવસ્થામાં જાય. કે ધારો કે કોઈ કપ આપણી પાસે છે એ નેચરલી ફોર એક્ઝામ્પલ તૂટી ગયો, તો એનાથી રિવર્સ ઓર્ડર પોસિબલ છે નહીં, બરાબર. કેમ? કારણ કે ઇટ ઇઝ અ ઓર્ડર ઓફ લો, નેચરનો લો છે. એ જે સમય જાય છે, આપણે પહેલા પણ હમણાં કીધું કે સમય જે છે એ એની ઘટનાની દિશા છે, બરાબર. એનાથી રિવર્સ પોસિબલ નથી. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ કે નેચરમાં એન્ટ્રોપીમાં પણ સેમ છે કે નેચરની એન્ટ્રોપી, યુનિવર્સની એન્ટ્રોપી હંમેશા વધે છે. ઓકે, તો એન્ટ્રોપીની આપણે રિયલ લાઈફ અને થિયરિટિકલ ડેફિનેશન સમજ્યા. બીજી ફિનોમિના સમજી લઈએ આપણે. હંમેશા સોલિડ જે હોય એની એન્ટ્રોપી ઓછી હોય છે કારણ કે એની ડિગ્રી ઓફ રેન્ડમનેસ ઓછી હોય છે, ક્લોઝલી પેક એટમ્સ હોય છે, બરાબર, અને ફિક્સ એનું સ્ટ્રક્ચર હોય છે. ત્યાંથી ધારો કે સોલિડ મેલ્ટ થાય અને લિક્વિડમાં કન્વર્ટ થાય, તો લિક્વિડ જે છે એના પાર્ટિકલ એની રેન્ડમનેસ વધારે હોય છે, બરાબર, કમ્પેર ટુ સોલિડ, જેમાં એની એન્ટ્રોપી જે છે એ વધશે. ધેન કમ્સ વેપરાઇઝેશન. ધારો કે આ સોલિડ હજુ ગેસમાં કન્વર્ટ થયું, બરાબર, સોલિડથી લિક્વિડ, લિક્વિડથી ગેસ, તો રેન્ડમનેસ હજુ વધશે કારણ કે એનું વોલ્યુમ વધશે લિક્વિડ કરતાં, અને એટલી એની એન્ટ્રોપી વધશે, બરાબર. કારણ કે એનો ડિસઓર્ડર વધશે, બરાબર. એનાથી ઊંધા આપણે જઈએ, લિક્વિડ કોઈ હોય એનું કન્ડેન્સેશન કરીએ આપણે, બરાબર. તો શેમાં થયું? એ લિક્વિડમાં કન્વર્ટ થયું, તો એની રેન્ડમનેસ ઘટી, એનો મતલબ એની એન્ટ્રોપી ઘટી. ધેન કમ્સ ફ્રીઝિંગ, બરાબર. એનું લિક્વિડને આપણે સોલિડમાં ફ્રીઝ કરીએ, તો એ કેસમાં પણ એની એન્ટ્રોપી ઘટી. ઓકે, તો હંમેશા યાદ રાખવાનું કે સોલિડ થી લિક્વિડ થી ગેસમાં જઈએ એમ એન્ટ્રોપી કેવી થાય છે? વધતી જાય છે, બરાબર. ગેસની એન્ટ્રોપી લિક્વિડ કરતાં વધારે છે, લિક્વિડની એન્ટ્રોપી સોલિડ કરતાં વધારે છે, બરાબર. નાવ આપણને ખ્યાલ છે એન્ટ્રોપીનું આપણે કમ્પેરેટિવ આપણે જોઈએ કે એન્ટ્રોપી જે છે એને કોની સાથે રિલેશન હોય છે? હીટ ટ્રાન્સફર અને ટેમ્પરેચર સાથે. જેટલી હીટ વધારે ટ્રાન્સફર થશે, ટેમ્પરેચર એટલું ઇન્ક્રીઝ થશે, બરાબર, એટલી જે એન્ટ્રોપી છે એ વધશે, બરાબર. કારણ કે ડેલ્ટા એસ એન્ટ્રોપી જો ચેન્જ છે એ ઇઝ ગિવન બાય ક્યુ રિવર્સિબલ અપોન ટેમ્પરેચર, બરાબર. તો હીટ અને ટેમ્પરેચર બંનેના રિલેશનમાં એન્ટ્રોપીનું રિલેશન હશે. એ જ રીતે જોઈએ, ધારો કે કોઈ સિસ્ટમ ઓલરેડી હાઈ ટેમ્પરેચર ઉપર હોય અને એમાં જો આપણે એન્ટ્રોપી જે છે અથવા એના હીટ આપણે આપીએ, બરાબર, તો આપણને ખ્યાલ છે આ રિલેશન પ્રમાણે જો ઓલરેડી ટેમ્પરેચર બહુ હાઈ હશે તો ડિગ્રી ઓફ ચેન્જ ઓફ એન્ટ્રોપી કેવો હશે? સ્મોલ હશે, બરાબર, કારણ કે એમાં એટલી રેન્ડમનેસ ઓલરેડી હશે જ, બરાબર, તો એટલો ફરક પડશે નહીં. પણ કમ્પેર ટુ ઠંડી કોઈ લોઅર ટેમ્પરેચર ઉપર કોઈ સિસ્ટમ છે એમાં આપણે હાઈ એનર્જી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો એન્ટ્રોપીમાં બહુ મોટો ચેન્જ આવશે. એનું શું કારણ છે? કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેમ્પરેચર નાનું ઓછું છે, બરાબર, ટેમ્પરેચરની વેલ્યુ ઓછી છે, તો એન્ટ્રોપીની વેલ્યુ આ કેસમાં લિમિટેડ કન્ફાઇન્ડ સ્પેસ માટે વધારે હશે, બરાબર. અને જો આપણે અહીંયા હીટ ટ્રાન્સફર કરીશું તો રેટ ઓફ ચેન્જ ઓફ એન્ટ્રોપી જે છે એ વધારે રહેશે કમ્પેર ટુ આપણા નોર્મલ સિસ્ટમ. ઓકે, તો આ કેસમાં જસ્ટ આપણે એટલું એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું કે હાયર ટેમ્પરેચર ઉપર કોઈ બોડી હોય તો એના એન્ટ્રોપીમાં ચેન્જ ઓછો આવે છે, સેમ અમાઉન્ટ ઓફ એનર્જી આપણે સપ્લાય કરીએ ત્યારે કમ્પેર ટુ લો ટેમ્પરેચર બોડી. ઓકે, હવે આપણે જોઈએ ક્લોસિયસ ઇનઇક્વાલિટી. હવે સેકન્ડ લો જે છે એનું સ્ટેટમેન્ટ આગળ આપણે જોયું કે એમાં ફર્સ્ટ લોમાં એવું છે કે ક્વોન્ટિટેટિવ છે ફર્સ્ટ લો, બરાબર, ખાલી ક્વોન્ટિટી બતાવશે હીટમાં અને વર્કની અને ઇન્ટરનલ એનર્જીની. સેકન્ડ લો ક્વોલિટેટિવ છે, બરાબર, એ ક્વોલિટી બતાવશે કે પ્રોસેસ પોસિબલ છે કે નહીં, બરાબર, કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે. એ જ વસ્તુ આગળ વધારતા એન્ટ્રોપી જોઈએ તો ક્લોસિયસ ઇનઇક્વાલિટી જે છે એ મેથેમેટિકલ ટર્મ છે, બરાબર, કે જેમાં આપણે કોઈ સિસ્ટમની એન્ટ્રોપી છે એના હીટ અને ટેમ્પરેચર જે છે એની વેલ્યુ પરથી આપણે કહી શકીએ કે પ્રોસેસ પોસિબલ છે કે નહીં. ઓકે,
ફોર એક્ઝામ્પલ આ સિમ્પલ શબ્દોમાં સ્કેલ છે ડીક્યુ બાય ટી સાયક્લિક ઇન્ટિગ્રેશન, ધારો કે કોઈ સાયકલમાં પ્રોસેસ થાય છે બરાબર, તો એની એનર્જી નેટ જે હોય અને એના ટેમ્પરેચરનો ડિફરન્સ છે. ઓકે, એનું મૂલ્ય જો 0 કરતા વધારે હશે હંમેશા, તો એ પ્રોસેસ પોસિબલ રહેશે નહીં. બરાબર, એ જ કેસમાં ધારો કે જોઈએ આની વેલ્યુ 0 છે બરાબર, કોઈ સાયક્લિક પ્રોસેસ થઈ અને એના અંતે કલર ચેન્જ કરી દઉં તો તમને ખ્યાલ આવે. નેટ ચેન્જ ઓફ હીટ જે છે એ 0 છે, તો એનો મતલબ સાયકલ કેવી હશે? કમ્પ્લીટલી રિવર્સિબલ સાયકલ હશે. બરાબર, જે આપણે જોયું હતું કે કોઈ પણ કેસમાં હીટ ટ્રાન્સફર 0 હોય બરાબર, રિવર્સિબલ પ્રોસેસ હોય તો એના સ્ટેટ જે છે એ સેમ રહેશે અને કોઈ પણ હીટનો લોસ થશે નહીં, એટલે હીટ જે છે એ કન્ઝર્વ થશે. બરાબર, તો એ કેસમાં dq by t is 0, it shows that system is reversible. રિયલ લાઈફમાં જે બધી પ્રોસેસીસ હોય છે એમાં શું થાય છે? હંમેશા હીટ ચેન્જ જે છે, હીટનો લોસ થશે, એનર્જી 100% હશે નહીં. તો એનો મતલબ કે ઇફ ઇટ ઇઝ લેસ દેન 0 બરાબર, તો એ હંમેશા કેવી છે? એકચ્યુઅલ વર્લ્ડની રિયલ પ્રોબ્લેમ છે, ઇરિવર્સિબલ છે, સિસ્ટમ પાછી રિવર્સ થશે નહીં. અને જો એ 0 કરતા વધારે હોય તો એનો મતલબ કે એ વાયોલેટ કરે છે સેકન્ડ લો, એવી પ્રોસેસ પોસિબલ છે નહીં. ઓકે, તો આ પ્રોસેસ ઇનઇક્વાલિટી છે, 3 કન્ડિશન એની હોય છે. સ્ટેટમેન્ટમાં સીધા આવી શકે છે એમસીક્યુમાં, અથવા ડાયરેક્ટ એના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. બરાબર, સાયક્લિક ઇન્ટિગ્રેશન ડીક્યુ બાય ટી બરાબર ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 0, એમાં 0 થી ઓછા હોય, 0 હોય ને 0 થી વધારે હોય. 0 થી ઓછા માટે રિયલ લાઈફ પ્રોબ્લેમ છે, 0 એટલે રિવર્સિબલ થઈ ગઈ, અને ગ્રેટર દેન 0 એ પોસિબલ નથી. તો થિયરિટિકલ આપણે કેલ્ક્યુલેશન કરી અને એવું કહી શકીએ કે એ પોસિબલ છે કે કેમ. હવે આપણે જોઈએ કે હંમેશા કોઈ સિસ્ટમ હોય બરાબર, એની એન્ટ્રોપી ઇક્વિલિબ્રિયમમાં એને પહોંચવું હોય તો હંમેશા એ વધે છે કમ્પેર ટુ સરાઉન્ડિંગ. હવે આખા યુનિવર્સમાં આવી ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પ્રોસેસીસ ચાલે છે બરાબર, તો યુનિવર્સ ઇટ સેલ્ફ કન્ફાઇન્ડ સ્પેસ બરાબર, આઇસોલેટેડ સિસ્ટમ છે યુનિવર્સ બરાબર. પણ અહીંયા આપણે જોઈએ કે આ બધી પ્રોસેસીસથી યુનિવર્સ જે છે એની એન્ટ્રોપી હંમેશા વધતી રહેશે બરાબર. હંમેશા યુનિવર્સની એન્ટ્રોપી વધશે, કારણ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંને યુનિવર્સની અંદર છે અને બંનેના એન્ટ્રોપીમાં ચેન્જ આવે છે બરાબર. તો અલ્ટિમેટલી યુનિવર્સ જે છે, એટલે આપણે જે કહીએ છીએ કે સમય જે છે, એરો જે છે સમયનો ટાઈમ, એમાં પ્રોસેસ હંમેશા કેઓસમાં જાય છે બરાબર. આપણે જે ઓર્ડર અને ડિસઓર્ડર જોયું, વ્યવસ્થા અને અવ્યવસ્થા, તો હંમેશા યુનિવર્સ જે છે અવ્યવસ્થા તરફ જાય છે. આપણને ખબર છે બિગ બેંગ થિયરી થઈ એના પછી જે યુનિવર્સ છે એનું એક્સપાન્શન હજુ ચાલુ છે બરાબર. અને સમય જે છે ફિઝિકલ ટર્મ વૈજ્ઞાનિક ફિઝિક્સ પ્રમાણે અલગ છે બરાબર. તો એનો મતલબ કે કેઓસ છે એ વધતો જાય છે, અવ્યવસ્થા વધતી જાય છે યુનિવર્સની, અને સમય એક જ ડાયરેક્શનમાં જાય છે, રિવર્સ પોસિબલ છે નહીં. ઓકે, સો સેકન્ડ લો માટે આપણે જોયું કે એન્જિનિયરિંગની કંઈક લિમિટ છે પોતાની, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટથી જોયું બરાબર. કાર્નોટ સાયકલથી આપણે જોયું થિયરિટિકલ એની એફિશિયન્સી 100% જે છે થાય છે, રિયલ લાઈફમાં થતી નથી. એના માટે શું ચેક કરવાનું? પ્રોસેસ ઇનઇક્વાલિટી ચેક કરવાની, અને એન્ટ્રોપી જે છે એ રીતે પ્રોસેસ ઇનઇક્વાલિટીથી આપણને મળે છે, જેમાં યુનિવર્સની એન્ટ્રોપી હંમેશા વધતી જાય છે. લાસ્ટમાં આપણે બેઝિક આપણા કન્સેપ્ટ ચેક કરી લઈએ, પછી આપણે લેક્ચર એન્ડ કરીશું. તો આપણે જોયું કે કોઈ એન્જિન જે છે એની 100% એફિશિયન્સી હોઈ શકે છે, રિયલ લાઈફમાં ના હોઈ શકે બરાબર. થિયરિટિકલ પોસિબલ છે? યસ છે. એન્ટ્રોપી જે છે પાથ ફંક્શન છે કે પોઈન્ટ ફંક્શન છે? તો આપણે અહીંયા જોયું કે એનું મેથેમેટિકલ ડેરિવેશન એક્ઝેક્ટ ડેરિવેશન છે બરાબર. એ પોઈન્ટ ફંક્શન છે, સ્ટેટ ઉપર મેટર કરે છે, પાથ ઉપર મેટર નથી કરતું.
બરાબર. તો એને આપણે શું કહીશું? પોઈન્ટ ફંક્શન. બરાબર. અને પોઈન્ટ ફંક્શન જે હોય એ સિસ્ટમની શું થઈ જાય? પ્રોપર્ટી થઈ જાય. બરાબર. જે આપણે પહેલા લેક્ચરમાં પણ કર્યું એનું રિવિઝન કરી લેવું. ઓકે. અને એન્ટ્રોપી જે છે યુનિવર્સની, જો પ્યોરલી રિવર્સિબલ પ્રોસેસ હોય તો એ કેટલી રહેશે? ચેન્જ થશે નહીં. પણ આપણને ખ્યાલ છે કે રિયલ લાઈફમાં બધી ઇરિવર્સિબલ પ્રોસેસ જ હોય છે. તો હંમેશા યુનિવર્સની એન્ટ્રોપી જે છે એ હંમેશા વધતી રહે છે. ઓકે. સો દેટ ઇઝ ઓલ ફોર નાવ. આઈ હોપ કે તમને મજા આવી હશે. રિવિઝન એકવાર કરી લેવું. અને હવે આપણે થર્મોડાયનેમિક સાયકલ એક લેબ છે આપણો ટોપિક, એ જોઈ લઈશું. એટલે આપણે થર્મોડાયનેમિક્સ જે છે એનું બ્રીફમાં આપણે જોઈ લીધું છે. એના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું તો ચોક્કસથી આપણને મદદ થશે. ઓકે. સો દેટ્સ ઓલ ફોર નાવ. થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.